હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ક્લાસ શાળા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 12th. એની અંદર આજે આપણે 12th આર્ટ્સની અંદર જોઈશું ભૂગોળ વિષય વિશે. આજે ભૂગોળ વિષય જે છે એ હંમેશા વિદ્યાર્થીઓને અઘરો લાગતો વિષય છે, કેમ કે આની અંદર હંમેશા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન મૂંઝવતો રહેતો હોય છે કે આની અંદર પેપર કેવી રીતે લખવું, અથવા તો આમાં જે છે પેપરમાં કેવી રીતે સારા માર્ક્સ લાવવા. તો એની અંદર જે છે આજનો વિડીયો રહેશે, જેની અંદર હું તમને અત્યારે માર્ગદર્શન આપીશ કે હવેની જે પરીક્ષા આવવાની છે એ પરીક્ષાની અંદર તમે કેવી તૈયારી કરશો તો સારામાં સારા માર્ક્સ આ વિષયની અંદર પણ લાવી શકાશે. તો ભૂગોળ વિષયની જ્યારે વાત કરીએ તો ભૂગોળ વિષયની અંદર છે ને ટોટલ આપણને 13 પ્રકરણો જોવા મળશે. આ 13 પ્રકરણોની અંદર આપણને સાથે ને સાથે શું જોવા મળશે? નકશાઓ પણ જોવા મળશે. તો આપણે નકશાઓની પણ સાથે સાથે તૈયારી, કેમ કે નકશો 5 માર્ક્સનો આવે, 5માંથી તમે 2 કે 3 માર્ક્સ પણ લઈને આવો ને તો પણ તમને ઘણું બધું ઇમ્પોર્ટન્સ થઈ જાય. એટલા માટે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોઈએ ત્યારે એ જોઈ લેવાનું કે એ વિષયનો ગુણભાર કેટલો છે. જે પ્રમાણે ગુણભાર હોય એ પ્રમાણે આપણે તૈયારી કરવાની. તો અહીંયા તમે જોશો તો તમને 13 પ્રકરણ આપેલા છે. તો 13 પ્રકરણોની અંદર જુદા જુદા પ્રકારનો ગુણભાર આપણને જોવા મળે છે. પહેલું તો અહીંયા જે છે એ માનવ ભૂગોળનો પરિચય 5 માર્ક્સનો જોવા મળે છે, માનવ વસ્તી 8 માર્ક્સનું, ત્યારબાદ 7. અહીંયા જે છે તમારા માટે આ પ્રકરણ, અહીંયા આ પ્રકરણ અને બીજા આવી રહ્યા 2 પ્રકરણ. ટોટલ આ 5 પ્રકરણ જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું છે ને એ આ 5 પ્રકરણો સાહેબ કરી નાખો અને ચોક્કસથી તમને આમાંથી પરિણામ ન મળે તો મને કહેજો, કેમ કે 50 માર્ક્સ ઉપરનું તો અહીંયાથી ખાલી પૂછાય છે. જો 50 માર્ક્સનું અહીંથી પૂછાતું હોય તો તમે સીધા ખાલી આટલા પ્રકરણ કરીને તમે 50 માર્ક્સ મેળવી શકો છો. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે ખાસ જે છે એ બી સી ડી ને ઈ આમ 5 સેક્શન હોય છે. તો આપણે ખાસ જે છે એની અંદર તો જે આપણે બરોબર છે, પણ ઈ, સી અને ડી આ 3 સેક્શનો જે છે એના ઉપર ખાસ ફોકસ રાખો. આ 3 જે વિભાગ રહ્યા સેક્શન સી, ડી ને ઈ, તો એ ત્રણેયને જે છે ખૂબ ધ્યાનથી સમજવાના, કેમ કે આ બધામાંથી જ જે છે માર્ક્સ સ્કોર કરવાના હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે ભૂગોળ વિષયનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ચોક્કસપણે એ વસ્તુ પણ ધ્યાન રાખવાની કે નકશાઓ જ્યાં જ્યાં પૂછાતા હોય એ ક્યાંમાંથી પૂછાશે, તો કે એમાં આખા જે ચેપ્ટર્સ હશે તો ચેપ્ટરમાં એવા પોઈન્ટ્સ આપેલા હશે, એમાંથી જ નકશા પૂછાશે. જેમ કે રસ્તાઓ હશે પરિવહનમાં તો એ પૂછાશે, રેલવે માર્ગો પૂછાશે, માનવ વસ્તી હશે તો માનવ વસ્તીની વસાહતો વિશેના પ્રશ્નો પૂછાશે. સાથે સાથે માનવ વસાહતોની અંદર પણ આપણને પૂછાશે જુદા જુદા પ્રશ્નો. ત્યારબાદ વૃક્ષ, કુદરતી સંસાધનો છે તો કુદરતી સંસાધનો વિશે પણ આપણને પૂછાય કે ભાઈ કંડલામાં શું છે, અથવા તો આપણને પણ પૂછાય કે ગુજરાતનું એવું કયું મથક છે જ્યાંથી મોટા પ્રમાણની અંદર જે છે એ બંદર છે, બરાબર, વેપારી બંદર છે, તો કે કંડલા વેપારી બંદર છે. તો આવી રીતે જે છે એ બધી જ વસ્તુઓ આપણને પૂછાશે, તો એને પણ ખાસ ધ્યાન આપજો. આવી જ રીતે જે છે તમારે તૈયારી કરવાની રહેશે તો જ આમાંથી માર્ક્સ આપણે કવર કરી શકીએ. એ સિવાય આપણને ભૂગોળ વિષયમાં આવડે નહીં. બીજું વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષય જે છે ને થોડો કેવો વિષય છે ખબર છે કે નાનો છે પણ વધુ મહેનત કરવાવાળો વિષય છે. કેમ કે દરેક વસ્તુ જે રહી ને એની અંદર ડીપમાં એક એક મુદ્દાને તમારે તૈયાર કરવો પડશે તો તમને ખબર પડશે. એ સિવાય તમને ભૂગોળ વિષયમાં ખબર પડશે નહીં. ભૂગોળ વિષયમાં ગપ્પા મારી શકાય નહીં. કેમ કે તમે પૃથ્વીના મૃદાવરણ વિશે પૂછ્યું તો કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી આડી છે, પૃથ્વી પહોળી છે, એ બધી વસ્તુ આપણે લખી શકતા નથી. તો ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપજો અને પરીક્ષાલક્ષી હજી જે સમય બચ્યો છે એ સમયનો સદુપયોગ કરી લેજો. બહુ જ તમને કામમાં લાગવાનું છે આગળ, જેથી કરીને આમાં જ અત્યારે માર્ક્સ લીધેલા હશે તો આગળ આપણને વધારે સારા બેનિફિટ્સ થવાના છે. તો આટલા સુધી રાખીએ છીએ વિષયોની અંદર. તમે જે છે ખાસ અહીંયા ધ્યાન આપજો આટલામાં. અને તમને કંઈ ક્વેશ્ચન લાગે અથવા તો તમને કંઈ ન આવડે તો ચોક્કસપણે સંપર્ક કરી શકો છો. નીચે ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશનનું લિંક આપેલી છે, જેની અંદર અમે માસ્ટર ક્લાસ ચલાવીએ છીએ. માસ્ટર ક્લાસમાં કેવું હોય, દરેક પ્રકરણ પ્રમાણે ચેપ્ટર વાઇઝ લેક્ચર પ્રમાણે તૈયારી હોય, સાથે સાથે બોર્ડના એવી પ્રશ્નપત્રો આપેલા હોય, દરેક પ્રકરણના એમપી પ્રશ્નો હોય, જેથી કરીને તમે સારામાં સારો અભ્યાસ કરી શકો છો. તો તમે જે છે એ આ નંબર પર સંપર્ક કરીને જે ચોક્કસપણે કોન્ટેક્ટ કરો અને આપણા માટે જે પણ તૈયારી જે છે એના લક્ષીને તમને માહિતી મળી જશે. તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેની અંદર આપણે વિશેષ ચર્ચાઓ કરીશું. આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.